ઓકે, તો સ્ટુડન્ટ્સ આજે રાસાયણિક સંતુલન પર આધારિત થોડા ક્વેશ્ચન સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 1, 2A ગેસ પ્લસ બી ગેસ gives 3C ગેસ પ્લસ ડી ગેસ. હવે આ પ્રક્રિયામાં તમને સંતુલન અચળાંક પૂછ્યું છે. બીજું જુઓ, તમારે ફાઇનલ આન્સર નથી લાવવાનું, જસ્ટ ભાગાકાર જ આપેલા છે. જુઓ, પણ કયામાં કયું પદ આવે એ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ એના માટે આપણે શું કરીશું? પ્રક્રિયા લખી નાખીએ. રિવર્સિબલી gives 3C ગેસ પ્લસ ડી ગેસ. હવે શરૂઆતમાં એ અને બી બંનેની સાંદ્રતા 1 મોલર છે. જોઈ લો, એ વખતે સ્વાભાવિક રીતે નિપજ તો 0 જ હોય. જ્યારે સંતુલન સ્થપાય તો તમને અહીંયા એવું કીધું, ચલો સંતુલને આ ફોર્મેટ તમારે યાદ રાખવાનું કે દર વખતે આવું લખવાનું તમારે. બીજું, પહેલેથી મોલારિટી જ આપી છે, તો વપરાતા મોલ પર લીટર, બાકી મોલ પર લીટર. હવે તમને અહીંયા એવું કહ્યું કે જ્યારે પ્રક્રિયા તમે બંનેની 1 મોલર લઈને જ્યારે શરૂ કરી ત્યારે અને એ વખતે અને પ્રક્રિયા શરૂ થઈ અને જ્યારે સંતુલન સ્થપાયું એ વખતે ડીની સાંદ્રતા, આ કેપિટલ ડીની સાંદ્રતા 0.25 મોલર વધી. એટલે આ બાકી સાંદ્રતાની 0.25 મોલર, તો ઉપર બી 0.25 મોલર. બરાબર. આ વપરાતા મોલમાં ના કહેવાય, પણ એટલું તો કહેવાય ને કે ભાઈ આના અમુક જથ્થો વપરાયો અને છેલ્લે 0.25 મોલર મળે. અહીંયા બી લખીશ મળે. બરાબર. હા, અને આ તો છેલ્લે બાકી વધે છે એ જ છે. બરાબર, બંધ કરી જાય. ચલો, તો 0.25 મોલર આ મળે છે. બરાબર, 0.25 મોલર મળે છે. હવે એ ક્યારે મળે? તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ઊંધી ત્રિરાશિ માંડવાની. જો ઊંધી ત્રિરાશિ કેવી રીતે મંડાય એ તમને શીખવાડું. ડીના 1 મોલ મળે ક્યારે? સીના 3 મોલ વપરાય તો 0.25 મોલર જો મળતા હોય તો દેટ મીન્સ આના કેટલા મળ્યા હોય? તો આના 1ના 3 ગણા, તો આ 0.25 હોય તો અહીંયા કેટલા હોય? સ્વાભાવિક રીતે 0.75 મોલર હોય. એવી રીતે હવે સામે ચલો, બી અને ડીના 1 મોલર મળે, દેટ મીન્સ બીના બી 1 મોલર જ મળે, તો 1ની સામે 1 વપરાય, તો 0.25 મોલર વપરાય, એટલે સ્વાભાવિક રીતે અહીંયા બી 0.25 મોલર જ વપરાવાના, કેમ કે એટલા જ મળે છે સામે. આ બંને વચ્ચેનો જે તત્વયોગીય ગુણાંક છે એ 1:1 છે એનો ગુણોત્તર, એટલે આના 1 વપરાય ત્યારે સામે 1 મળે. બરાબર, તો અહીંયા 0.25 મોલર મળે. 2A ગેસ એવું આપ્યું છે કંઈક અહીંયા જુઓ. હવે આ 1 વપરાય તો આ 2 વપરાય, આ 0.25 વપરાય તો આ કેટલા એના ડબલ 0.50 મોલર વપરાય. બરાબર, એટલે નીચે લખું છું અહીંયા વપરાય, અહીંયા પણ વપરાય અને સામે એટલા મળે. હવે 1માંથી 0.50 વપરાય તો બાકી કેટલા રહે? 0.50. 1માંથી 0.25 મોલર વપરાય એટલે બાકી કેટલા રહે? 0.75. 0 છે 0.75 મળ્યા તો ફાઇનલી આટલા જ મળ્યા, આ બી આટલા જ મળ્યા. તો આ થઈ ગઈ બાકી સાંદ્રતા, એટલે કે અંતિમ સાંદ્રતા. અને હવે અંતિમ સાંદ્રતા હોય તો આપણે કેસી બરાબર શું લખાય? સૂત્ર શું છે કેસી બરાબર? આમ જનરલ પ્રક્રિયા ગિવ્સ નિપજ હોય તો તમે શું લખો છો? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. બરાબર, એટલે જો અહીંયા શું લખશો તમે? સીનો ક્યુબ, પહેલા ફોર્મ્યુલા લખી નાખીએ, ઇન્ટુ ડી, જેના જેટલા મૂળ હોય પાછા તમે ઘાત સ્વરૂપે લખો છો, રાઈટ? એનો સ્ક્વેર ઇન્ટુ બી. તો ફાઇનલ જવાબ શું થશે? સીનો ક્યુબ એટલે કે 0.75નો ક્યુબ, જો 4 ઓપ્શનમાં છે જ. ડી 0.25, અરે વાહ, એ પણ 4 ઓપ્શન્સમાં છે જ. ભાગ્યા એનો સ્ક્વેર, એ બરાબર કેટલા આવ્યા? 0.50 મોલર.
એનો સ્ક્વેર અને ગુણ્યા 0.25 સોરી 0.75 હા બરાબર. હવે જોઈ લો ક્યાં સેટ થાય છે, કયું ઓપ્શન બોલો તો. 0.50નો સ્ક્વેર ને 0.75 સી. બરાબર, તો સી થયો આપણો કરેક્ટ આન્સર. નેક્સ્ટ સારો ક્વેશ્ચન છે, સરખું ધ્યાન આપજો. આવા દાખલા બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે, એટલે બને ત્યાં સુધી આને આપણે અવગણવાના, કેમ કે આ સોલ્વ કરવામાં બીજા કેટલાય સહેલા પ્રશ્નો આપણા નીકળી જાય. એટલે આને ખાસ ફ્લેગ કરી રાખવાનો કે ભાઈ છેલ્લે ટાઈમ વધે ત્યારે આપણે સોલ્વ કરાય. એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કેટલો લેન્ધી છે. એક્સ gives y plus z. બીજી પ્રક્રિયા છે a gives 2b. ચલો શરૂઆતમાં શોર્ટમાં જ લખું છું, બરાબર. અહીંયા હવે તમને એવું આપ્યું છે KP1 અને KP2 બંનેનો ગુણોત્તર 9:1 અને x અને yના વિઘટન પ્રમાણ. વિઘટન પ્રમાણ એટલે હકીકતમાં અહીંયા છે શબ્દ વિયોજન અંશ સમાન છે, એટલે આલ્ફા જ છે, બરાબર. એટલે ચલો શરૂઆતમાં 1 સામે 0 0, શરૂઆતમાં અહીંયા પણ 1 સામે 0. ચલો સંતુલને વપરાતા અને બાકી, બરાબર. આ બી શોર્ટમાં જ લખું છું હું, આમ છગડીયો કૌંસ કરીને, વપરાતા અને બાકી, બરાબર. તો એકની સાપેક્ષમાં બી કેટલો વપરાય છે તો કે આલ્ફા. તો સામે 1 વપરાય તો સામે 1 y અને 1 z મળે. તો આલ્ફા જેટલો વપરાય તો સામે આલ્ફા અને આલ્ફા મળે. બાકી કેટલું રહેશે? 1 હતું, આલ્ફા જેટલું વપરાયું, 1 માઇનસ આલ્ફા. 0 હતું, આલ્ફા મળ્યું એટલે વધ્યું આલ્ફા. 0 હતું ને આલ્ફા મળ્યું એટલે વધ્યું આલ્ફા, બરાબર. એટલે ચલો આ બાકી મોલ થયા. સામે આલ્ફા જેટલું વપરાય એ આલ્ફા પાછો સમાન છે બંનેમાં. 1 વપરાય તો 2 મોલ મળે, આલ્ફા વપરાય તો 2 આલ્ફા, એના ડબલ મળે. બાકી રહેશે 1 માઇનસ આલ્ફા અને 2 આલ્ફા. ચલો કુલ મોલ કેટલા? સંતુલને કુલ મોલ 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા, 1 આલ્ફા કટ, 1 પ્લસ આલ્ફા. સામે સંતુલને કુલ મોલ 1 માઇનસ આલ્ફા પ્લસ 2 આલ્ફા, 1 પ્લસ આલ્ફા, બરાબર. તો આ થયા સંતુલને કુલ મોલ બંનેના. ચલો હવે મારે એની ઉપરથી જો એવું લખવું હોય કે ભાઈ મોલંશ, એક્સના મોલંશ, વાયના મોલંશ, ઝેડના મોલંશ, એના મોલંશ અને બીના મોલંશ. ચલો મોલંશનું સૂત્ર શું છે? જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. એક્સના મોલંશ શોધવા છે તો એક્સના મોલ કેટલા? 1 માઇનસ આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા. વાયના મોલ આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા, ઝેડના મોલ આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા. એ રીતે એના મોલ 1 માઇનસ આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા, બીના મોલ થશે 2 આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા, બરાબર. હવે બંનેનો KP1 અને KP2 નો ગુણોત્તર આપ્યો છે તમને, બરાબર. તો એ સોલ્વ કરવા માટે આપણે પહેલાં તો શું કરવું પડશે? બધાના આંશિક દબાણ લખવા પડશે. ચલો એક્સનું આંશિક દબાણ એટલે કેટલું? મોલંશનું આંશિક દબાણ, અને ધારો કે આનું દબાણ છે P1, એટલે બંનેના કુલ દબાણનો ગુણોત્તર લખવાનો છે. એટલે આ પ્રક્રિયાનું ધારો કે કુલ દબાણ કેટલું છે? સંતુલને કુલ દબાણ P1, બરાબર. અને આ વાળી પ્રક્રિયાનું સંતુલને કુલ દબાણ ધારો કે લઉં P2. તો પ્રેશર ઓફ એક્સ, પાર્શિયલ પ્રેશર ઓફ એક્સ બરાબર xx ઇન્ટુ P1, પાર્શિયલ પ્રેશર ઓફ વાય xy ઇન્ટુ P1, પાર્શિયલ પ્રેશર ઓફ ઝેડ xz ઇન્ટુ P1. પછી એ xx, xy અને xz ની કિંમત આપણે અહીંયા લખવાની, બરાબર, ત્રણેય જગ્યાએ. એ રીતે પ્રેશર ઓફ એ કેટલું થશે? x ઓફ એ ઇન્ટુ P2, અને પ્રેશર ઓફ બી એ પણ થશે xb ઇન્ટુ P2.
બરાબર. ચલો હવે KP1 એટલે શું, તો કે પહેલી પ્રક્રિયા, અને KP2 એટલે બીજા નંબરની પ્રક્રિયા. ચલો બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો ચલો KP1 એટલે શું, ચલો પ્રક્રિયા એકવાર જોઈ લો. y અને z નિપજ છે, તો xy ઇન્ટુ P1 ને xy એટલે કેટલા, આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા. તો આ થશે આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા ઇન્ટુ P1 ગુણ્યા આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા ઇન્ટુ P2 છેદમાં, એટલે આ y અને z ની કિંમતો લખીને તમે બંનેના આંશિક દબાણ લખ્યા, બરાબર. અને પછી નીચે છેદમાં આવશે નિપજોનું આંશિક દબાણ, એટલે xx ઇન્ટુ P1 ને xx એટલે કેટલા છે, 1 માઇનસ આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા ઇન્ટુ P1. અહીંયા ભૂલથી 2 લખાઈ ગયું, P1. ચલો એવી રીતે KP2, તો એમાં આવશે બીના આંશિક દબાણ અપોન એનું આંશિક દબાણ બીજું, પાછા એના મૂલ 2 છે એટલે સ્ક્વેર થઈને આવશે, એટલે એ હતું આલ્ફા 2 આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફાનો હોલ સ્ક્વેર ઇન્ટુ P2 ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા અપોન 1 પ્લસ આલ્ફા ઇન્ટુ P2, અને અહીંયા P2 નો સ્ક્વેર, બરાબર. એટલે આવું થશે. હવે જો તમે એક પદ તો આખું કેન્સલ થઈ ગયું, કયું, જસ્ટ અ મિનિટ, સોરી ફોર ઇન્ટરપ્શન. બરાબર. ચલો તો હવે આ થશે આવી રીતે. પહેલાં તો આ આખું પદ કેન્સલ થઈ ગયું, જોઈ લો બંનેનું છેદ, અને P2 અને P2 નો સ્ક્વેર એટલે એક P2 કટ, બરાબર. આ બાજુ P1 ને એક P1 કટ. તો વધ્યું શું હવે અહીંયા ધ્યાનથી આપણે જોઈએ તો આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફાનો સ્ક્વેર અપોન 1 પ્લસ આલ્ફાનો હોલ સ્ક્વેર અને ઇન્ટુ P1. છેદ તો કેન્સલ થઈ ગયા બંનેના. નીચે વધશે 4 આલ્ફા સ્ક્વેર અપોન 1 પ્લસ આલ્ફાનો હોલ સ્ક્વેર ઇન્ટુ P2. હવે KP1 અપોન KP2 ની કિંમત તમને આપી દીધી છે, કેટલી સ્ટુડન્ટ્સ, 9:1. બરાબર. હવે જો અહીંયા આલ્ફા સ્ક્વેર કટ અને છેદમાં 1 પ્લસ આલ્ફાનો હોલ સ્ક્વેર પણ કટ. તો અહીંયા વધ્યું શું, P1 અને અપોન 4P2 ઇક્વલ્સ 9/1. એટલે હવે અહીંયા P1 અપોન P2 લખ્યો તો છેદનો જે 4 છે સામે જાય તો ગુણાકારમાં, તો આવશે 36/1. અને જુઓ ધ્યાનથી, 36/1 આપ્યું છે, યસ આપ્યું છે. સી કરેક્ટ આન્સર થશે. નેક્સ્ટ, ચલો નેક્સ્ટ. એક પાત્રમાં 1000 કેલ્વિન તાપમાને અને 0.5 વાતાવરણ દબાણે CO2 વાયુ ભરેલો છે, અને થોડા પ્રમાણમાં CO2 સાથે અંદર ગ્રેફાઇટ એડ કર્યો તો CO બન્યો, એટલે પ્રક્રિયા થયું CO2 ગેસ પ્લસ C સોલિડ gives 2CO. હવે એ 2CO એ ખબર પડવી જોઈએ. હવે સંતુલન સમયે 0.8 વાતાવરણ જો દબાણ હોય તો આની કિંમત કેટલી, એટલે કેપીની કિંમત કેટલી, કેપી તમને પૂછ્યો છે, બરાબર. તો ચાલો, શરૂઆતનું દબાણ કેટલું છે, 0.5. તો શરૂઆતમાં હવે દબાણ કોનું હોવાનું, તો કે વાયુમય ઘટકનું જ દબાણ હોય, એટલે સી સોલિડનું તો દબાણ હોવાનું જ નથી, અંદર ગ્રેફાઇટ એટલે કે સી સોલિડ જ ને, એટલે એ તો ગણાય જ નહીં. તો શરૂઆતમાં આ જે 0.5 વાતાવરણ છે આનું દબાણ થાય, એ વખતે આ તો 0 નહીં, અહીંયા તો ડેશ જ. હવે લખીએ સંતુલને વપરાતું દબાણ અને બાકી દબાણ. ચલો કેટલું વપરાય છે ખબર નથી, x. ચલો આ 1 વપરાય તો આ 2 મળે, x વપરાય છે તો 2x મળે, બાકી કેટલું રહેશે 0.5 માઇનસ x અને અહીંયા 2x, અને કુલ દબાણ કેટલું 0.5 માઇનસ x વત્તા 2x, અને આ
કુલ દબાણ તમને આપી દીધું છે સ્ટુડન્ટ્સ, જુઓ કેટલું 0.8 વાતાવરણ. બરાબર, તો ચલો 2x માઇનસ એક્સ એટલે 1x પ્લસ એક્સ બરાબર 0.8 માઇનસ 0.5 એટલે આ થયા 0.3. બરાબર, એટલે આપણે પ્રેશર ઓફ CO2 કેટલા થાય 0.5 માઇનસ એક્સ એટલે 0.5 માઇનસ 0.3 એટલે કેટલા 0.2 વાતાવરણ. અને પ્રેશર ઓફ CO એ થશે 2x એટલે કે x બરાબર 0.3 તમે શોધ્યા અને આપ્યા થશે 0.6 વાતાવરણ. બરાબર, અને હવે તમને કેપી પૂછ્યું છે. પ્રેશર ઓફ CO નો સ્ક્વેર જેના જેટલા મોલ હોય ઘાત સ્વરૂપે લખવાનું ભૂલવાનું નહીં અપોન પ્રેશર ઓફ CO2. ચલો, પ્રેશર ઓફ CO નો સ્ક્વેર એટલે 0.6 નો સ્ક્વેર અપોન પ્રેશર ઓફ CO2 0.2 એટલે આ 36.36 ભાગ્યા 0.2. બરાબર, એટલે આ 2 એટલે 18 ને 1 પોઈન્ટ કટ એટલે 1.8 વાતાવરણ થશે. વાતાવરણનો સ્ક્વેર ઉપર ને નીચે એક વાતાવરણ એટલે કટ એટલે એક વધ્યો. બરાબર, ચાલો કમ્પ્લીટ. નેક્સ્ટ, એના 4 મોલ બીના 4 મોલ મિશ્ર કર્યા અને સીના 2 મોલ સુધી સંતુલન મેળવવામાં આવ્યું. તો સંતુલન અચળાંક શોધો. તે સ્ટુડન્ટ્સ હમણાં આપણે જે કરાવ્યું એના જેવો જ, પણ A પ્લસ બી રિવર્સિબલી ગીવ્સ C પ્લસ ડી. શરૂઆતમાં બંનેના 4 મોલ લીધા, એ વખતે C અને D0. ચલો ફરીથી આપણું પેલું ફોર્મેટ ભૂલવાનું નહીં. સંતુલન એ વપરાતા મોલ બાકી મોલ. હવે કંઈ ખબર નથી, ખાલી એટલી ખબર છે કે ભાઈ ડીના કેટલા સીના 2 મોલ સુધી સંતુલન સ્થપાયું એટલે આના 2 મોલ મળ્યા. હવે ચલો આ 1 મળે તો સામે આ 1 જ મળે, તો 2 મળે તો 2 મળે. બરાબર, તો 1 મળે ક્યારે 1 વપરાય ત્યારે 2 મોલ મળે છે. દેટ મીન્સ 2 મોલ વપરાતા હશે. તો બાકી કેટલા રહે 4 માઇનસ 2 2 મોલ 4 માઇનસ 2 2 મોલ સામે 2 મોલ 2 મોલ. તો અહીંયા સંતુલન અચળાંક કે ઇક્યુ ઇક્વલ્સ શું થશે C ઇન્ટુ ડી અપોન A ઇન્ટુ બી એટલે 2 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 2 4 ભાગ્યા 4 એટલે 1. જોયું સ્ટુડન્ટ્સ, એટલે કેલ્ક્યુલેશન આવી ઇઝી હોય ને એવા જ આપે પણ સહેજ અટપટા આપે. ચાલો હવે ધ્યાનથી જોજો. હેબર વિધિથી જ્યારે એમોનિયા બને ને ત્યારે આ સમીકરણ કામ લાગે છે. N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સિબલી ગીવ્સ 2NH3 પ્લસ 92.3 કિલો જૂલ. તો પુરોગામી પ્રક્રિયામાં પ્રક્રિયા ધકેલાવા માટે આ પ્રક્રિયા ધકેલાવી છે, તો પુરોગામી દિશામાં આપણે કરવી છે એટલે આ દિશામાં કરવી છે. બીજું પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે જો હવે તમે એમોનિયાનું પ્રમાણ વધારો તો ચલો તમે જે ઇફેક્ટ આપો એનું રિવર્સ થાય. યાદ આવ્યું? આ મેં તમને સમજાવ્યું હતું. તો એમોનિયા અહીંયા મળે છે બરાબર, અને એ જ એમોનિયાનું પ્રમાણ તમે વધારો છો તો પ્રણાલી શું કરશે એમોનિયાનું પ્રમાણ ઘટાડશે. કેવી રીતે ઘટાડશે? પ્રતિગામી દિશામાં. આપણે તો પુરોગામી કરવી છે એટલે આ આપણું ઓપ્શન નથી. તાપમાન વધારવું, તમે તાપમાન વધારો છો તો પ્રણાલી શું કરશે તાપમાન ઘટાડશે. તાપમાન કેવી રીતે ઘટે એ વાપરીને, કેવી પેલી ઉષ્મા વાપરીને. એટલે આ બી પુરોગામી દિશામાં થાય એટલે પ્રતિગામી દિશામાં થાય. આપણે તો પુરોગામી દિશામાં કરાવી છે. બી ઓપ્શન પણ ખોટું. ઊંધો. હવે તાપમાન વધારવાથી ના થાય, સ્વાભાવિક છે, તાપમાન ઘટાડવાથી તો થવાનું જ છે. તમે તાપમાન ઘટાડો છો તો પ્રણાલી તાપમાન વધારશે. કેવી રીતે? વધુ ઉષ્મા ઉત્પન્ન કરીને. દેટ મીન્સ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. છેલ્લું જોઈએ નાઇટ્રોજન દૂર કરવો. તમે નાઇટ્રોજન ઘટાડો છો તો પ્રણાલી શું કરશે નાઇટ્રોજન વધારશે. ભાઈ નાઇટ્રોજન કેવી રીતે વધારે? નાઇટ્રોજન ઉત્પન્ન કરીને. ઉત્પન્ન ક્યારે થાય? પ્રતિગામી દિશામાં થાય. એટલે આ પણ ઓપ્શન ખોટું. એટલે સી ઓપ્શન એ સાચો આન્સર થશે. નેક્સ્ટ, એ અને બી વચ્ચે પ્રક્રિયા થાય અને એ વખતે બંનેની સાંદ્રતા સમાન. બરાબર, એટલે A પ્લસ બી રિવર્સિબલી ગીવ્સ C પ્લસ ડી. શરૂઆતમાં બંનેના મોલ સરખા. ધારો કે ચલો 1 મોલ છે બંનેના. બરાબર, હા.
અને હવે સંતુલને વપરાતા ને બાકી, તો ચલો એક્સ એક્સ વપરાય છે એ વખતે આ તો 0 0, તો સામે એક્સ એક્સ મળે. બાકી કેટલા રહે છે? 1 - x, આ એક્સ અને એક્સ. હવે જ્યારે સંતુલન સ્થપાય વાંચો ત્યારે ડીની સાંદ્રતા એટલે એક્સ એ કરતાં બમણી, એટલે જ્યારે સંતુલન સ્થપાયું ત્યારે એની સાંદ્રતા જે બાકી વધે છે એના બમણા કરો એટલે ડીની સાંદ્રતા થાય. એટલે આ લખ્યું એ ખબર પડી, આ ડીની સાંદ્રતા એની સાંદ્રતા કરતાં બમણી થશે. ખબર પડી? સોલ્વ કરો. x ઇક્વલ્સ 2 - 2x, -2x આ બાજુ જાય તો +2x, 2x + x 3x ઇક્વલ્સ 2, તો x ઇક્વલ્સ થયું 2/3. ચાલો ખ્યાલ આવી ગયો? સંતુલન અચળાંક પૂછ્યો છે સ્ટુડન્ટ્સ, તો આ થશે 1 - 2/3 એટલે 1/3, આ બી 1 - 2/3 એટલે 1/3, આ 2/3 2/3 એટલે આવી ગયો. અને હવે સિમ્પલ KC બરાબર C D A B, 2/3 into 2/3, 1/3 into 1/3, ચલો બંનેને by 3 કેન્સલ્ડ, 2 2 ઝ 4, 4 વધ્યા. ડી દિલ્હી ઓપ્શન. બરાબર. નેક્સ્ટ, અને આજનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. A + B gives C + D. 10 લીટરના કદના પાત્રમાં તમે એક મોલ લઈને પ્રક્રિયા શરૂ કરી અને 40% પ્રક્રિયા કરે છે સંતુલને, તો KC શોધો. તો ફરીથી A + B gives C + D. શરૂઆતમાં બંનેના એક મોલ આપ્યા છે 0 0. બરાબર સ્ટુડન્ટ્સ? ઓકે સ્ટુડન્ટ્સ, તો સંતુલને વપરાતા મોલ બાકી મોલ, તો જો અહીંયા બંનેના એક મોલ આપેલા, બરાબર, અને સંતુલને બીના 40%, એટલે કે 0.4 મોલ વપરાય છે, તો આના બી 0.4 મોલ જ વપરાય, કેમ કે એ અને બીનો ગુણોત્તર 1:1 છે. આના 1 મોલ વપરાય તો આના 1 મોલ વપરાય માટે, બરાબર. તો સામે 0.4 મોલ, સામે બી પાછા એક મોલ જ મળે છે, તો 0.1 મોલ એટલે 0.4 મોલ 0.4 મોલ મળવાના અહીંયા મળે, બરાબર. તો બાકી કેટલા? તો એકમાંથી 0.4 વપરાયા એટલે 0.6 મોલ, બરાબર. ચાલો આ બાજુ બી 0.6 સોલ્વ કરાવી દઉં છું, જોઈ લો. સામે 0.6 મોલ 0.4 મોલ, સોરી 0.4 મોલ. હવે અંતિમ સાંદ્રતા, તમે જે પદ લો છો એ પદ કયું લો છો? KC બરાબર લખશો તો તમે શું લખશો? નિપજો અને ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતાનો યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર. એટલે અહીંયા તમે સાંદ્રતા લો છો. હવે જુઓ, અત્યાર સુધી આપણને આગળના ક્વેશ્ચનમાં તો ક્યાંય આવ્યું નહીં, અહીંયા તમને આપ્યું છે કે 10 લીટર કદનું પાત્ર છે, તો આ 0.6 હતા ભાગ્યા 10 કરવાના ખાસ, એટલે મોલ પર લીટર ભાગ્યા 10, 0.06 મોલર, 0.04 મોલર, 0.04 મોલર, બરાબર. તો અહીંયા આવશે 0.04 ગુણ્યા 0.04 ભાગ્યા 0.06, 0.06, 4/100, 4/100, 6/100, 6/100, એટલે ઓવરઓલ આટલું વધ્યું. 4 × 4, 6 × 6, 2 2 તરી અને 2 તરી 6 ફરીથી, તો 4/9, તો 9 ચોક 36, ફરીથી 40, 9.44. બી બોમ્બે ઓપ્શન થયું, બરાબર. આ બી બોમ્બે, બરાબર. અને એનું એકમ રહિત થાય, મોલર ઇન્ટુ મોલર, મોલર ઇન્ટુ મોલર, કેન્સલ્ડ બધું. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો આજનો લેક્ચર અહીંયા પૂરો, બરાબર. નેક્સ્ટ સેશનમાં આગળ બીજા સોલ્વ કરીશું.